તો જય માતાજી મિત્રો, ગૌશાળાથી નીકળીને જવા લાગ્યા સીધા સાપેડા જવાનું છે આપણે એક ગાય જોવા. રસ્તાનો આનંદ મારતા મારતા નીકળી ગયા સાપેડા બાજુ. ઘરેથી નીકળીને થોડી વારમાં આવી ગઈ અદાણી કંપની. આ કંપની અમારા ગામથી લગભગ 9-10 કિલોમીટર દૂર છે. હવે આવશે લાખાપર ગામ. આપણે પહોંચ્યા લાખાપર ગામના ઝાપે. અને જે પણ ભાઈ સાપેડાથી બ્લોગ જોતા હોય એ જરૂરથી એક કોમેન્ટ કરી દેજો. આપણે જવાનું છે પુલ માથેથી સાપેડા. અને મિત્રો જો લાખાપર ગામની ગૌશાળા અહીંયા જ છે, રોડ ટચ. લાખાપરથી નીકળીને થોડી જ વારમાં આવી ગયું સત્તાપર. આ છે સત્તાપર ગામનો ઝાપો. અને સત્તાપર ગામની ગૌશાળા પણ રોડ માથે જ છે. આપણે જઈ ધીરે ધીરે આગળ, થોડીક આગળ હોય ગામથી. મિત્રો ગૌશાળા થોડીક પાછળ રહી ગઈ છે, આપણે રિટર્ન જઈશું ગૌશાળાએ જોવા માટે. અને હવે આપણે જવાનું છે આ પુલિયા ઉપરથી. જુઓ મિત્રો, આ પુલિયામાં કેવી કલાકૃતિ કરેલ છે, કેવી સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે પુલિયામાં. તો પછી આપણે થોડી જ વારમાં ચડી ગયા પુલિયા ઉપર. અને આજુબાજુ નજારો કાંઈક અલગ જ હતો. આજનો મોસમ એકદમ સાફ હતો અને લખડ ખોટો બાઇક ચલાવતો હતો, એટલે આપણે કાંઈ બીક હોય જ નહીં. મિત્રો એક ભાઈની તાલપત્રી પડી ગઈ છે રસ્તા ઉપર. તો આપણે એ ભાઈને ગાડી ઉપર રખાવીને કહી કે તમારી તાલપત્રી રસ્તામાં પડી ગઈ છે, લેતા આવો પાછી. તો જો મિત્રો આ રસ્તો છે અને આ એ ભાઈની ગાડી છે જેની તાલપત્રી પડી ગઈ છે. લખડ ખોટો નહીં, બે ભાઈ ગયા છે તાલપત્રી પાછી લેવા માટે. આ ગાડીમાંથી તાલપત્રી પડી ગઈ હતી હવાના કારણે. તો પછી લખડ ખોટો નહીં ભાઈ પાછા ગયા તાલપત્રી લેવા, અને પાછા વળી ગયા એટલી વારમાં. અડધો કિલોમીટરથી આપણે ભાઈને રાડું પાડતા આવીએ છીએ, તમારી તાલપત્રી પડી ગઈ, તમારી તાલપત્રી પડી ગઈ. પણ એ ભાઈનું ધ્યાન ગાડીમાં હતું એટલે સાંભળી નહીં અમારી વાત. એ ભાઈની થોડીક મદદ કરીને જવા લાગે આપણે પાછા સાપેડા તરફ. ટૂંક સમયમાં પહોંચી ગયા સાપેડા. હવે જાશું આપણે સાપેડા ગામની ગૌશાળામાં. ગૌશાળા અંદર જવાની છે આપણે એક ગાય. મિત્રો થોડીક વાર રખડ્યા પછી મળી ગઈ આપણને ગામની ગૌશાળા. પણ આ ગેટમાં તો દોરી બાંધેલ હતી અને ગાયો પણ અહીંયા જ હતી. અને આપણે જે ગાય જોવા આવ્યા એ પણ આના અંદર જ છે. ગેટ ટપીને આપણે આવી ગયા ગૌશાળા અંદર. આવતી વખત દેખાડી આપણને નાનકડી વાસળી અને સરસ મજાની ગાય. સાપેડા ગામમાં પણ ઘણી સારી સારી ગાયો છે પથાળ અંદર. પણ આપણે જેને જોવા આવ્યા હતા એ તો આપણે દેખાણી જ નહીં, તો આપણે નીકળી ગયા અંદર જોવા. એ ગાયને અમીરી ગાય તો આ ઝાડ નીચે ઊભી છે. અને આ રહી ગાય જે હું લખણ ખોટો જોવા આવ્યા છીએ, એ છે આ કાળા કલરની ગાય. તો મિત્રો શું લાગે હા કેવી છે ગાય? કમ્પ્લેટ હા ના? આ ગાય નહીં મિત્રો, એને વાહ એવું જોડી છે ગાય એ. મિત્રો ગાય આપણે જોઈ લીધી છે ને હવે આપણે જાશું પાછા ઘરે. અને આ છે સાપેડાના રતન. સાપેડાના રતન જોઈને જવા લાગે આપણે ઘર તરફ. તાતા લખણ ખોટો કે મારે ચાય પીવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આગળ હોટલમાં ઊભી રાખ, ચાય પી રાખીએ એમાં શું હોય. પછી થોડાક જ આગળ જઈને મળી ગઈ આપણને એક હોટલ. અને એમાં જઈને પીધી આપણે ચાય પીને આપણે નીકળી ગયા પાછા ઘર તરફ. મિત્રો સાપેડાથી નીકળીને પહોંચ્યા હતા આપણે સત્તાપર. ને આ છે સત્તાપરની ગાયનો વાડો. આ વાડો પણ રોડ પર જ છે. અને સત્તાપરની ગાયું પણ કાંઈ ઓછું નથી હો, એકથી એક ભારે હો. આ ગાયું ચાલે છે આપણા મિત્ર પાલાભાઈ. ગાયો દેખાણી પણ પાલાભાઈ તો ક્યાંય દેખાડા જ નહીં. પછી મેં લખડ ખોટે કરી દીધું પાલાભાઈને ગોતવાનું ચાલુ. જડ્યા નહીં એટલે આ પાછા જવા લાગ્યા ઘર તરફ. અને જાતા જાતા દેખાડ્યા આપણને સુંદર મજાની વાસળી. સત્તાપરથી નીકળીને આપણે જવા લાગ્યા આપણા ગામ તરફ. પહોંચી આવ્યા ગામમાં ને હવે જવાનું છે આગળ આપણા મિત્રની વાડીએ, કારણ કે આજ છે આગળ જમણવાર. તો ભલે મિત્રો આજનો બ્લોગ પૂરો, આજનો દિવસ પૂરો. આવવાના વિડીયોમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.